નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો છેલ્લે આપણે આલેખ પર આધારિત એમસીક્યુ, સ્થાન સ્થાનાંતર, વેગ પ્રવેગ, પછી વિકલન અને આલેખ પર આધારિત જેમાં રેખાનું સમીકરણ ને લગતા એટલે y બરાબર mx પ્લસ c। અને હવે આપણે બે ટોપિક બાકી રહેશે, એક તો અચળ પ્રવેગી ગતિ, સાપેક્ષ વેગ। તો તેમાં અચળ પ્રવેગી ગતિ માટે સમીકરણોમાં જેમાં એની સાબિતી છે એ આપણા માટે ક્યાંય ઉપયોગી નથી કે ભાઈ અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવો, તો એ તારવતા ન આવડતા હોય તો પણ એક પણ જગ્યાએ ક્યાંય વાંધો નહીં આવે। તો અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં v બરાબર v0 પ્લસ at, v0 એટલે અહીંયા આપણે લખીએ છીએ પ્રારંભિક વેગ, v એટલે આપણા માટે અંતિમ વેગ છે, a એટલે આપણા માટે અચળ પ્રવેગ છે અને t એટલે સમય છે। v બરાબર v0 પ્લસ at, v0 એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, a એટલે અચળ પ્રવેગ। અચળ પ્રવેગ એટલે એનો મતલબ કે ફરીથી વ્યાખ્યા બહુ સમજવી જરૂરી, પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર અને એ અચળ। તો એકમ સમયમાં વેગનો ફેરફાર અચળ એટલે દર સેકન્ડે વેગનો ફેરફાર એક જ સરખો રહેશે, તો એવી ગતિ એટલે અચળ પ્રવેગી ગતિ। તો એના માટે આપણી પાસે સમીકરણોમાં જોઈએ કે આપણી પાસે 2ax બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર, એમાં x એટલે કે ભાઈ કાપેલું અંતર, અને એક જ દિશામાં જો પદાર્થ ગતિ કરતો હોય તો કાપેલું અંતર અને સ્થાનાંતર બે એક જ વસ્તુ કહેવામાં આવશે। પછી x બરાબર v0t પ્લસ 1/2at સ્ક્વેર આવશે, x બરાબર v0t પ્લસ 1/2at સ્ક્વેર। એવી જ રીતે x બરાબર vt માઇનસ 1/2at સ્ક્વેર। v એટલે અંતિમ વેગ છે, અહીંયા v0 એટલે પ્રારંભિક વેગ છે, બે સૂત્રોમાં ખાલી આટલો ફેરફાર આવશે। ત્યાર પછી આપણી પાસે x બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ t છે, અને એક બીજું સમીકરણ છેલ્લે આપણી પાસે સરેરાશ વેગનું v પ્લસ v0/2। અચળ પ્રવેગી ગતિમાં બે વેગનો સરવાળો ભાગ્યા બે કરીને કાયદેસર જે સરેરાશ મેળવતા હોય એવી જ રીતે સરેરાશ વેગ મેળવી શકાય। હવે જો આમાં રાશિ કેટલી છે, 1 2 3 4 ને 5 રાશિ છે, તો જોવો જોઈએ આપણી પાસે સૂત્રો પણ અહીંયા છે, જોવો જોઈએ આ કેટલા થયા 1 2 3 4 અને 5, 5 રાશિના 5 સૂત્રો છે। દરેક સૂત્રમાં જો અમે કહાની તરીકે યાદ રાખી લ્યો, કારણ કે સૂત્ર એપ્લાય કરવા એ જ આપણા માટે સૌથી અગત્યની વાત રહેશે। આમાં 5 રાશિના 5 સૂત્રો, કોઈ પણ સૂત્રમાં એક રાશિ નથી। જો અહીંયા કઈ રાશિ નથી, x નામની, આમાં t નથી, આમાં અંતિમ વેગ એટલે v નથી, આમાં તમે જુઓ તો v0 એટલે પ્રારંભિક વેગ નથી, આમાં પ્રવેગ એ નથી। 5 રાશિના 5 સૂત્રો, દરેક સૂત્રમાં 4 રાશિ, 3 આપે અને ચોથી મળે, 3 આપે અને ચોથી મળે, એટલે કે 3 તમને રાશિ આપી દઈએ તો તમને ચોથી રાશિ મળી જાય। આમાંથી કોઈ પણ 3 રાશિ આપે એટલે સીધી ડાયરેક્ટ ચોથી રાશિ મળી જશે। ફરીથી 5 રાશિના, જો આમ કંઈ યાદ રાખવાનું, 5 રાશિના 5 સૂત્રો, દરેક સૂત્રમાં 4 જ રાશિ છે, આનો કી પોઈન્ટ છે, દરેક સૂત્રમાં 4 રાશિ છે, 3 આપે અને ચોથી મળે, 3 આપે અને ચોથી મળે, એટલે કે 3 તમને રાશિ આપી દઈએ તો તમને ચોથી રાશિ મળી જાય। આમાંથી કોઈ પણ 3 રાશિ આપે એટલે સીધી ડાયરેક્ટ ચોથી રાશિ મળી જશે। ફરીથી 5 રાશિના 5 સૂત્રો, દરેક સૂત્રમાં 4 જ રાશિ છે, આનો કી પોઈન્ટ છે, દરેક રાશિમાં 4 રાશિ છે,
એમાંથી દરેક રકમમાં તમને 3 આપશે અને ચોથી શોધવાનું કહેશે, એટલે એક જ નિશ્ચિત સમીકરણ જ લાગુ પડશે. ગમે એ સમીકરણ લાગુ પાડી દેશો તો જવાબ ન આવે. તો જેમ કે આપણે ડેમોન્સ્ટ્રેશન જો આપણે જોઈએ, એક સૂત્ર પર આધારિત આપણે MCQ અચળ પ્રવાહી ગતિ ઉપર આધારિત, જેમાં $109 નંબરનો MCQ આપણા લીથાનો જ. ખાસ બાબત આપણે એ કહેવા માગીએ છીએ કે ભાઈ MCQ બધાએ ફટાફટ મંડજો ગણવા, અને જે પણ ડાઉટ્સ આમાં જે હોય તે તમે છે વોટ્સઅપમાં મને મોકલી દેજો. મારા નંબર તમારી પાસે છે જ, હિતેશ કાલરિયા, બરાબર. તો અહીંયા છે એમાં વોટ્સઅપમાં હવે તમે મોકલતા જાજો, કારણ કે અને જો કોઈ ડાઉટ્સ કંઈ સામાન્ય હશે તો ડાયરેક્ટ વોટ્સઅપમાં જ તમને છે એનો આન્સર આપી દેવામાં આવશે. પરંતુ જો કોઈ ડાઉટ લેન્ધી હોય તો એવું બની શકે કે આગામી વિડીયો લેક્ચરમાં જ હું છે એનો સામેલ કરાવી દઈશ, એનું સોલ્યુશન આપણે કરી નાખશું, બરાબર. સારું, હાલો. તો 109 નંબરના MCQમાં 100 મીટર ઊંચાઈથી બોલ પડતો મૂકતા 1 સેકન્ડમાં 5 મીટર નીચે ઉતરે છે, તો 4 સેકન્ડમાં તે કેટલો નીચે ઉતરે? મુક્ત પતન કરો કોઈ પણ જગ્યાએથી, એટલે પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય. 4 સેકન્ડમાં કાપેલું અંતર શોધવાનું છે, 4 સેકન્ડ. બીજું અહીંયા છે પ્રવેગ તરીકે ગુરુત્વ પ્રવેગ આવશે, જે મેજોરિટી આપણે 10 લઈએ છીએ, 9.8 લઈએ. જો 4 રાશિ તો 3 રાશિ તો મળી ગઈ ને, આપણે શોધવાનું છે એમાં નીચે ઉતરે તે દરમિયાન 4 સેકન્ડમાં કેટલો નીચે ઉતરે, એટલે કેટલું અંતર કાપે, X શોધવાનું છે. તો હંમેશા આવી રીતે ડેટા બનાવીને એક વિચાર કરવાનો કે કઈ રાશિ નથી આમાં, જે નથી રકમમાં આપી, નથી શોધવાની કીધી. રકમમાં જો અંતિમ વેગ આપ્યો નથી ને અંતિમ વેગ શોધવાનોય નથી, તો અંતિમ વેગ વગરનું જ સમીકરણ લાગુ પાડવાનું, તો જ તમારું અહીંયા છે ઉદ્ધાર થાય. નહીંતર બીજું ગમે એ સમીકરણ લાગુ પાડો એટલે હેરાન થવાનો ધંધો થઈ જાય. તો x બરાબર v0t + 1/at². અંતિમ વેગ વગરનું સમીકરણ આ છે. બીજું કોઈ પણ સમીકરણ લાગુ પાડશો એમાં અંતિમ વેગ આવશે ને અંતિમ વેગ છે નહીં, એટલે તમને કાંઈ મળશે નહીં. 3 રાશિ આપે અને ચોથી મળે, એટલે એક નિશ્ચિત સમીકરણ જ લાગુ પડે. હંમેશા રકમ અચળ પ્રવાહી ગતિની રકમ વાંચતી વખતે એક જ મગજમાં રાખવાનું કે કોઈ 5 રાશિ છે આપણી પાસે, બરાબર લખી જ રાખવું તમારે નોંધ સ્વરૂપે. 5 રાશિ છે, તો એ 5 રાશિમાંથી એક રાશિનો ઉલ્લેખ જ નહીં થયો હોય, અને જે નથી ઉલ્લેખ થયો તે રકમમાં બરાબર જોવાનું. તો સૂત્ર જ એવું લાગુ પાડવાનું કે એમાં રાશિનો જે ઉલ્લેખ નથી થયો, જેમ કે અંતિમ વેગનો અહીંયા ક્યાંય ઉલ્લેખ જ નથી શોધવાનું કે નથી આપી, તો અંતિમ વેગ વગરનું સમીકરણ જ બીજું મૂકવાનું, તો જ તમારા માટે એકદમ ઇઝી રહેશે. તો પ્રારંભિક વેગ અહીંયા 0 છે, અહીંયા x પ્રવેગ ધારો કે 10 લઈ લીધો, સમય ધારો કે 4 નો વર્ગ એટલે 16/2, એટલે અહીંયા 80 મીટર જેવો જવાબ આવશે. આ થઈ ગયો જુઓ. ત્યાર પછી 111 નંબર છે. જો આ બધા એક સૂત્ર ઉપર આધારિત એક જ સૂત્ર લાગુ પાડવા જવાબ આવી જાય. એક કાર C સ્થિતિમાંથી અચળ પ્રવાહી ગતિ શરૂ કરે છે, 20 સેકન્ડમાં 144 C સ્થિતિમાંથી અચળ પ્રવાહી ગતિ કરે. જો પ્રારંભિક વેગ પાછો 0 આવશે, 20 સેકન્ડમાં 144 કિલોમીટર પ્રતિ કલાક, 20 સેકન્ડમાં 144 કિલોમીટર પ્રતિ કલાક. 144 કિલોમીટર પ્રતિ કલાકને જો કન્વર્ટ કરીએ, અહીંયા 1000 વડે ગુણીએ 3600 વડે ભાગીએ, એટલે આપણને છે જવાબ મળશે 40 મીટર પર સેકન્ડ. તો કાપેલું અંતર શોધી દેવાનું છે, x શોધી દેવાનું. હાલો, આ x શોધી દેવાનું. હાલો, તો કઈ રાશિનો ઉલ્લેખ નથી થયો? પ્રવેગ. આમાં પ્રવેગ અચળ પ્રવેગ ગતિ છે, પણ અચળ પ્રવેગનું મૂલ્ય આપ્યું જ નથી, એટલે અચળ પ્રવેગ વગરનું સમીકરણ યુઝ કરી નાખવાનું. x બરાબર v+v0/2 × t. તો જોવો જોઈએ, અહીંયા છે આપણા માટે 40 + 0/2 અને સમય આપ્યો છે અહીંયા 20. તો જવાબ x બરાબર આપણે છે અહીંયા 400 જવાબ આવી જશે.
આ બધા એક સૂત્ર પર આધારિત, જેમાં એક સૂત્રનો ઉપયોગ કરવાથી જવાબ આવી જાય, જેમાં એક જ સૂત્ર આપણે એપ્લાય કરવાથી આપણને છે જવાબ મળી જતો હોય તેવા છે આપણી પાસે એક સૂત્ર પર આધારિત MCQ છે, જે આવી રીતે અમુક ડેમોન્સ્ટ્રેશન તરીકે જોયા. ત્યાર પછી જો આગળ વધીએ, સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે જો વાત કરીએ, સ્ટોપિંગ ડિસ્ટન્સ અને ડીએસ વડે દર્શાવશું. સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય કે ભાઈ કોઈ પદાર્થ છે ભાઈ ગતિ કરતો હોય, બ્રેક માર્યા પછી જે પ્રતિપ્રવેગી ગતિ કરી અને સ્થિર થઈ જાય. માની લ્યો કે ભાઈ એક પદાર્થ V0 જેટલા વેગથી આવતો તો બ્રેક મારે છે એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે છે. પ્રતિપ્રવેગ એટલે માઇનસ એ મેં દર્શાવ્યું. અને પછી અમુક અંતર કાપી અને છેલ્લે સ્થિર થઈ જાય એટલે અંતિમ વેગ 0 થઈ જાય. તો એ દરમિયાન જે અંતર કાપે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય અને એને આપણે ડીએસ વડે દર્શાવી દેવાય. તો જુઓ જોઈએ, આપણી પાસે 2ax બરાબર છે v² માઇનસ v0² આપણે લગાડી દઈએ સમીકરણ. અંતિમ વેગ આમાં 0 છે, પ્રારંભિક વેગ v0 છે, પ્રવેગનું મૂલ્ય માઇનસ, અહીંયા ડીએસ વડે દર્શાવો તો ડીએસ બરાબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અથવા તો માઇનસ કેન્સલ થઈ ગયા, તો ડીએસ બરાબર v0² 2a. જોવો જોઈએ તો આ થઈ ગયું સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ થઈ ગયું. જુઓ, ડીએસ બરાબર v0² 2a, એટલે એનો મતલબ અહીંયા છે એક સ્ટોપિંગ ડિસ્ટન્સનું પાછું એક સૂત્ર જો એડ કરવાનું થશે. સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ બરાબર v0² 2a. તો જોવો જોઈએ, આ સૂત્ર આપણે છે જ્યારે પણ બ્રેક મારવાનું કે એવી કંઈ પણ વાત હોય તો તેમાં એપ્લાય કરી શકાય. જેમ કે ડેમોન્સ્ટ્રેશન તરીકે જોવો જોઈએ, 108 નંબરનો MCQ છે. એક કાર 20 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે છે, બ્રેક મારે તો 10 મીટર અંતર કાપીને સ્થિર થઈ જાય છે, તો પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે. ત્યાર પછી આપણે એટલે એક જ સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરી દઈશું એટલે પ્રવેગ મળી જશે. ત્યાર પછી આપણી પાસે જોવું જોઈએ, સ્ટોપિંગ ડિસ્ટન્સ પર આધારિત આપણે જો MCQ વિચાર કરીએ તો તેમાં જોવું જોઈએ, એક હું તમને એમનો MCQ બનાવી દઉં કે માની લ્યો કે એક પદાર્થ છે એ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો છે. એક પદાર્થ છે એ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરી રહ્યો છે. જો 110 નંબર જ છે MCQ તરીકે, જોવો જોઈએ તમને વધારે ખ્યાલ આવશે. 40 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતા વાહન અને 80 કિલોમીટર પર ઝડપે ગતિ કરતા વાહનમાં પ્રવેગ જો સમાન હોય તો પ્રથમ વાહન કરતાં બીજાનું સ્ટોપિંગ ડિસ્ટન્સ, બંનેનો પ્રારંભિક વેગ, એકનો પ્રારંભિક વેગ 40 છે, બીજાનો પ્રારંભિક વેગ કેટલો છે 80 છે. એકમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ D1 વડે દર્શાવો, બીજામાં D2 વડે. બેયનો પ્રવેગ સમાન છે એટલે બ્રેક લગાવવાનો પ્રવેગનું મૂલ્ય બેયનું સમાન છે. તો D1 ઇઝ ઇક્વલ ટુ v1² 2a અને અહીંયા D2 ઇઝ ઇક્વલ ટુ v2² 2a. આ બેયનો ગુણોત્તર લઈ લ્યો તો તમને શું મળશે? D2/D1 બરાબર v2²/v1². તો અહીંયા છે V2 બરાબર કેટલા આવશે 80 અને અહીંયા 40, 80/40 એટલે 2 આવી જાય, 2નો વર્ગ એટલે 4 થઈ જાય, એટલે D2 બરાબર 4D1, એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એ પહેલાં કરતાં 4 ગણું પ્રાપ્ત થશે. ટૂંકમાં તમે છે 40ની ઝડપે ગાડી લઈને જતા હોય ને બ્રેક મારો તો માની લ્યો કે 10 મીટર અંતર કાપીને વાહન તમારું ઊભું રહી જતું હોય, તો એ જ વાહનને તમે જો 80ની ઝડપે લઈને જતા હોય ને એ જ બ્રેક લગાવો અને એટલો જ પ્રતિપ્રવેગથી બ્રેક લાગે તો એ વાહન 40 મીટર અંતર કાપીને થોભે, એટલે કે પહેલાં કરતાં 4 ગણું અંતર.
અહીંયા ડાયરેક્ટ આપણે લખવું હોય તો લખી શકાય એવું છે કે ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. પહેલાં કરતાં વેગ બમણો હોય તો બમણાનો વર્ગ એટલે 4 ડાયરેક્ટ એમ કરી નાખાય તો પણ ચાલશે. સ્ટોપિંગ ડિસ્ટન્સ એ 4 ગણું થઈ જાય એમ આપણે કહી શકીએ. તો અહીંયા છે આપણે આ સ્ટોપિંગ ડિસ્ટન્સ પર આધારિત આપણી ચર્ચા થઈ. ત્યાર પછી આપણી પાસે ટૂંકમાં આવી સ્ટોપિંગ ડિસ્ટન્સને લગતી ચર્ચા આવે તો આ સમીકરણનો ડાયરેક્ટ તમે યુઝ કરી શકો અને ડાયરેક્ટ તમારે વહીવટ પૂરો થઈ જાય. ત્યાર પછી જોવું જોઈએ હવે છે આપણી પાસે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે. ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે ઉર્ધ્વ દિશામાં પદાર્થને ફેંકો તો પ્રારંભિક વેગ v0 હોય. જેમ જેમ ઉપર જાય તેમ તેમ વેગનું મૂલ્ય ઘટતું જાય. એ વેગનું મૂલ્ય કોના કારણે ઘટતું જાય? ગુરુત્વાકર્ષણ બળને કારણે. ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય. અને આ પ્રતિપ્રવેગી ગતિ છે એટલે -g એનો પ્રવેગ લેશું અને મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એનો અંતિમ વેગ 0 પ્રાપ્ત થશે. આપણે મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમયનો વિચાર કરવો છે. તો મહત્તમ ઊંચાઈ પહોંચશે ત્યારે h જેટલું અંતર કાપશે. તો hનું ડાયરેક્ટ સમીકરણ એટલે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ હોય ને ડાયરેક્ટ આપણે છે સમીકરણનો યુઝ કરવો હોય તો કરી શકાય એમ છે કે ભાઈ સમીકરણ જો મળી જાય આપણે પાસે 2ax બરાબર v² - v0². અંતિમ વેગ આમાં 0 આવશે. અહીંયા પ્રતિપ્રવેગ આવશે -g ને અહીંયા h આવશે તો h બરાબર v02/2g. એવી રીતે આમાં v બરાબર v0 + at સમીકરણ યુઝ કરો. અંતિમ વેગ આમાં 0 છે, પ્રારંભિક વેગ v0 અને આ બાજુ લઈ જાઓ તો v0 બરાબર gt એટલે t બરાબર v0/g. સમીકરણ શું આપણે માટે બનશે કે મહત્તમ ઊંચાઈ જે પ્રાપ્ત થશે તેના માટેનું સમીકરણ v02/2g છે અને મહત્તમ ઊંચાઈ સુધી જવા માટે લાગતો સમય જો આને આમ યાદ રાખાય મહત્તમ ઊંચાઈ સુધી જવા માટે લાગતો સમય t બરાબર v0/g. આ સમીકરણ ડાયરેક્ટ તમે યુઝ કરી શકો. ધારો કે એમને જે એક વાત કહી દઉં કે ભાઈ ધારો કે એક MCQ છે કે આવો કે એક ગ્રહ પર એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકો. એક પદાર્થને કોઈ ગ્રહ ઉપર, ગ્રહ કયો છે આપને ખબર નથી બરાબર, તો ઉર્ધ્વ દિશામાં ફેંકો. ધારો કે પૃથ્વી જ છે એમ અત્યારે ડેમો લઈ લો, હાલો એ પ્રમાણે વાત કરીએ. તો એક પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે પૃથ્વી પર ત્યારે એ આપણા હાથમાં પાછો 4 સેકન્ડમાં પાછો આવી જાય. રકમમાં કી પોઈન્ટ છે 4 સેકન્ડમાં પાછો હાથમાં આવી જાય. ફેંકો પછી 4 સેકન્ડમાં પાછો હાથમાં આવી જાય. તો તમે વિચાર કરો કે ભાઈ મહત્તમ ઊંચાઈ સુધી જવા માટે એને કેટલો સમય લાગે? મહત્તમ ઊંચાઈ સુધી જવા માટે લાગતો સમય કેટલો હોય? 2. આપણે શોધવાનો છે એનો પ્રારંભિક વેગ કેટલો હશે. તો પ્રારંભિક વેગ t બરાબર v0/g. તો v0 બરાબર આપણે શું લખી શકાય? g × t. તો g બરાબર 10 છે ને t બરાબર 2 એટલે પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ હશે. જે પદાર્થને ફેંકો હશે એનો પ્રારંભિક વેગ 20 હશે. જો આવી રીતે નાના ટુકડા એવા સમીકરણો જો પસંદ કરીએ તો તમારે છે ક્વેરી છે ઝડપથી તમારાથી સોલ્વ થઈ જાય. એટલા માટે નાના સૂત્રો બનાવીએ છીએ. ત્યાર પછી છે આપણી પાસે nમી સેકન્ડમાં એટલે કોઈ પણ મી સેકન્ડમાં કાપેલ અંતર. અચળ પ્રવેગી ગતિની જ વાત કરીએ છીએ, ખાસ બાબત છે. અચળ પ્રવેગી ગતિ માટે જ વાત ચાલુ છે. આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. સ્ટોપિંગ ડિસ્ટન્સ ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે. હવે nમી સેકન્ડમાં
nમી સેકન્ડમાં કાપેલ અંતર માટે nમી સેકન્ડમાં કાપેલ અંતર માટે જો તો nમી સેકન્ડમાં કાપેલ અંતર આપણે જો સમીકરણ dn બરાબર v0 પ્લસ a/2 2n-1 આ સમીકરણો તમે ડાયરેક્ટ બધી જગ્યાએ યુઝ કરી શકો એમ છો. તો જોવો જોઈએ તેના માટે આપણી પાસે nમી સેકન્ડમાં કાપેલ અંતર માટે જોવો જોઈએ એક ડેમોન્સ્ટ્રેશન પૂરતું વાત છે. 153 નંબર જુઓ MCQ. અચળ પ્રવેગી ગતિ અચળ પ્રવેગથી એક સુરેખ પથ પર ગતિ શરૂ કરતા કણે ચોથી અને ત્રીજી સેકન્ડમાં જો અચળ પ્રવેગથી એક સુરેખ પથ પર ગતિ શરૂ થાય છે, શરૂ થાય એટલે પ્રારંભિક વેગ 0, તો સમીકરણમાં વધે શું? dn બરાબર a/2 2n-1. ચોથી સેકન્ડ એટલે કે ચોથીમી એક જ સેકન્ડ. કોઈ પણ મી સેકન્ડ એટલે એક જ સેકન્ડ પૂરતી વાત હાલે છે. તો ચોથી સેકન્ડમાં કાપેલું અંતર d4 વડે દર્શાવો. અહીંયા કિંમત a/2 એ નથી આપ્યો બરાબર, પણ અહીંયા ચોથી સેકન્ડ એટલે 4 લખશું એટલે 4 દુ ને 8 -1 એટલે 7. ત્રીજી સેકન્ડ દરમિયાન કાપેલ અંતર, ચોથી સેકન્ડ અને ત્રીજી સેકન્ડ દરમિયાન કાપેલ અંતરનો ગુણોત્તર શોધવાનો છે. તો જો શું આવશે અહીંયા a/2 તો એમને રહેશે કારણ કે પ્રવેગ નથી આપ્યો. 3 દુ 6 માંથી 1 ગયા તો 5, તો અહીંયા d4/d3 a/2 કેન્સલ થઈ ગયા એટલે આવશે 7/5 આવશે. જો આ કોઈ પણ મી સેકન્ડ માટે કાપેલ અંતર માટે સ્ટોરી છે એમ આપણે કહી શકાય. જો તો આવી રીતે એપ્લાય કરી શકાય કોઈ પણ મી સેકન્ડમાં કાપેલ અંતર માટે. તો અહીંયા અચળ પ્રવેગી ગતિના આપણા સમીકરણો થઈ ગયા. જોવું જોઈએ આ જે મેઇન 5 સૂત્ર થયા, પછી આ દરેક ધારો કે કોઈ આ બધા કી પોઈન્ટવાળા કે nમી સેકન્ડમાંની વાત હોય તો ડાયરેક્ટ આ લખીએ કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ હોય તો ડાયરેક્ટ આ લખીએ કે બ્રેક લગાવીને થોભી જતી વાતો હોય તો આવી રીતે આપણે વાતો વિચાર કરી શકાય. તો આવી રીતે થાય બરાબર. પછી આપણે છે સાપેક્ષ વેગ માટે. એમાંય આપણે કોઈ પણ સાપેક્ષ વેગ ધારો કે આપણે એમ કીધું હોય કે ભાઈ બીની સાપેક્ષે એનો વેગ, સાપેક્ષ વેગ બીની સાપેક્ષે એનો વેગ. તો આવી રીતે યાદ રાખવાનું સમીકરણ VAB = VA - VB. બીની સાપેક્ષે એનો વેગ, આ એનો વેગ જેનો વેગ હોય એ આગળ બીની સાપેક્ષે અથવા એનો વેગ બીની સાપેક્ષે જેનો વેગ લેતા હોય એ બાદબાકીમાં આગળ લખી નાખે. આમાં જો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, જો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, આ એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે આવી રીતે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો શું થાય? કોઈ પણ એકને માઇનસ લેવો પડે. અહીં કોઈ પણ એકને માઇનસ લ્યો એટલે માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. આ યાદ રાખજો. એટલે ફાઇનલી આપણે એમ કહેશું કે ભાઈ ધારો કે મેં અહીંયા બીને માઇનસ લઈ લીધો તો અહીંયા માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. જો વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગમાં તમારે જો દિશાનું મહત્ત્વ ન હોય તો સરવાળો જ કરી નાખવાનો. એક જ દિશામાં જતા હોય સાપેક્ષ વેગ શોધવાનો હોય તો સીધી બાદબાકી, અને વિરુદ્ધ દિશામાં જતા હોય તો સરવાળો કરી નાખવો. આવી રીતે આપણે તમે વિચાર કરી શકો. જો આ તમારા માટે સહેલું પડશે. તો જો અચળ પ્રવેગી ગતિ અને સાપેક્ષ વેગના સૂત્રો થયા નોંધ સ્વરૂપે છે જ આપણી પાસે ટેક્સ્ટમાં દરેક જગ્યાએ, પણ જે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એ આપણે બરાબર એનું પૃથ્થકરણ કરીને લખેલા છે, એટલે આ નોંધી લેજો બરાબર.
તો સાપેક્ષ વેગ ઉપર આધારિત જો આપણે જોવા હોય તો આપણી પાસે છે કંઈક આવી રીતના MCQ ખરા જોવું જોઈએ. 198 નંબરમાં 120 મીટર લાંબી એક ટ્રેન પૂર્વથી પશ્ચિમ દિશામાં જઈ રહી છે. સાપેક્ષ વેગ ઉપર આધારિત એક ટ્રેન છે, એ 120 મીટર લંબાઈની આ ટ્રેન છે સમજો, અને ટ્રેન છે એ પૂર્વથી પશ્ચિમ દિશામાં ટ્રેન છે એ જઈ રહી છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં. એટલે સમજી લ્યો કે આ વેસ્ટ એટલે પશ્ચિમ છે અને આ ધારો કે ઈસ્ટ છે, બરાબર. આ ટ્રેન જઈ રહી છે અને કેટલી ઝડપે 10 મીટર પર સેકન્ડની ઝડપે જઈ રહી છે. હવે એક પક્ષી પૂર્વ તરફ 5 મીટર પર સેકન્ડના વેગથી ઉડતું ટ્રેન તરફથી ક્રોસ કરે છે. આ પક્ષી છે, આ બર્ડ, ધારો કે વિચાર કરો 5 મીટર પર સેકન્ડના વેગથી ક્રોસ થઈ રહ્યું છે. એક પક્ષી 5 મીટર પર સેકન્ડના વેગથી આ વિરુદ્ધ દિશામાં ઉડતું ક્રોસ થઈ રહ્યું છે. તો આને પક્ષીને ક્રોસ થવા માટે કેટલો સમય લાગશે? તો હવે પહેલી વાત એ છે કે ભાઈ ટ્રેનની સાપેક્ષે પક્ષીનો વેગ, ટ્રેનની સાપેક્ષે પક્ષી એટલે બર્ડ, બરાબર, ટીની સાપેક્ષે બીનો વેગ. હવે આ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, આ બેના વેગનો શું થઈ જાય સરવાળો, તો આ 15 મીટર પર સેકન્ડ. તો સાપેક્ષ વેગ બરાબર કાપેલું અંતરના છેદમાં સમય, અહીંયા લખ્યું મેં, બરાબર, અને એલ બરાબર આપણી પાસે 120 છે જ, 15 છેદમાં ટી બરાબર 8 સેકન્ડ આવી જશે, 15 × 8 = 120. તો આવી રીતે આપણે વિચાર કરી શકીએ. ત્યાર પછી 196 નંબર, ત્યાં જ તમે જોવું જોઈએ. સાપેક્ષ વેગ ઉપર આધારિત 196 નંબર, એક બોલ એને V0 થી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. એક બોલ એને V0 જેટલા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. આ જ ક્ષણે બી બોલને એ જ ઊંચાઈથી મુક્ત પતન કરવામાં આવે છે. આ એ બોલ, અહીંયા આવશે બી બોલ. બી બોલને આપણે શું કરવાનું છે? મુક્ત પતન, એનો પ્રારંભિક વેગ 0 હોય. તો ટી સમય બાદ બીની સાપેક્ષે એનો વેગ, બીની સાપેક્ષે એનો વેગ. હવે પહેલી વાત એ છે કે ભાઈ ટી સમય પછી આને છે એનો વેગ કેટલો હશે? VA = V0 - GT. શું કામ? V બરાબર V0 + AT આવે. ટી સમય પછી આનો કંઈક વેગ અહીંયા VA જેટલો હશે. રેડી? ત્યાર પછી ટી સમય પછી આ બીનો વેગ કંઈક અહીંયા આ નીચે તરફ હશે, VB જેટલો હશે. તો VB બરાબર V0 + AT. V0 + AT એટલે V0 એટલે ભાઈ મુક્ત પતનનો તો પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય. ફરીથી કહી દે, એક પથ્થરને મુક્ત પતન કરવાનો છે, બી નામના પથ્થરને એ નામના પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકવાનો છે. તો આ બંને પથ્થર છે ટી સમય પછી બીની સાપેક્ષે એનો વેગ. ટી સમય પછી આ બેની ગતિ કેવી હશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પછી આ બેનો સાપેક્ષ વેગ આપણે ભાઈ એની સાપેક્ષે બીનો વેગ લઈએ તો આ બેનો આપણા વેગનો શું કરી નાખીએ? સરવાળો. આ બેન સરવાળો કરી નાખો એટલે GT કેન્સલ થઈ જાય, એટલે V0 જવાબ આવી જાય. તો આવી રીતે સાપેક્ષ વેગમાં શું યાદ રાખવું? જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા, જો દિશાનું મહત્વ જો તમારે ન હોય તેવા સંજોગોમાં બેયના વેગનો સરવાળો કરી અને સાપેક્ષ વેગના પરિણામ મેળવી લેવાના છે. ત્યાર પછી આપણી પાસે આગળ એક 114 નંબર પણ છે, જોવો જોઈએ. 114 નંબર એ છે, જો સાપેક્ષ વેગ ઉપર આધારિત.
બે કણો એ અને બી જ્યારે વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે દર સેકન્ડે 4 મીટર નજીક આવે. દર સેકન્ડે નજીક આવે. દર સેકન્ડે કાપેલું અંતર એટલે એ ઝડપ જ કહેવાય. એટલે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે બેયના વેગનો સરવાળો થતો હોય અને દર સેકન્ડે નજીક આવે 4 મીટર, તો એનો મતલબ કે દર સેકન્ડે નજીક આવે એટલે એનો મતલબ કે દર સેકન્ડે એની કાપેલું અંતર એટલે એ ઝડપ જ થયો, વેગનું મૂલ્ય જ થયું, અને એ સાપેક્ષ વેગ જ થયો, અને એ આવશે 4. દર સેકન્ડે કાપેલું અંતર એટલે ઝડપ, બરાબર, સાપેક્ષ ઝડપ થઈ. વિરુદ્ધ દિશામાં છે એટલે બેયના વેગનો સરવાળો 4 હશે. ત્યાર પછી એક જ દિશામાં ગતિ કરે ત્યારે તે દર સેકન્ડે 0.4 મીટર જેટલા નજીક આવે છે. એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે સાપેક્ષ વેગમાં બાદબાકીનું સમીકરણ આવશે, અને દર સેકન્ડે 0.4 મીટર નજીક આવેલ, દર સેકન્ડે નજીક આવવું એટલે દર સેકન્ડે કાપેલું અંતર એટલે સાપેક્ષ ઝડપ 0.4. તો એ અને બીનો વેગ કેટલો હશે? ટૂંકમાં એ અને બીનો વેગ એવો હશે કે બેનો સરવાળો 4 થતો હશે, બાદબાકી 0.4 થતી હોય. તો એવો એક જ ઓપ્શન છે, જુઓ, બેયના વેગનો સરવાળો 4 થતો હોય અને બાદબાકી 0.4 થતી હોય એવો આપણે ઓપ્શન પસંદ કરવાનો છે. તો જે ઓપ્શન છે આપણી પાસે બી ઓપ્શન જુઓ. બીમાં 2.2 અને 1.8 બેનો સરવાળો કરો એટલે 4, બાદબાકી કરો તો 0.4. રેડી? તો આવી રીતે બહુ લોજિક, આપણે બહુ સિમ્પલ લોજિક. વિરુદ્ધ દિશામાં તો બેયના વેગનો સરવાળો સાપેક્ષ વેગમાં, આવી રીતે ઉકેલ મેળવી શકાય. આ તમને છે ઉકેલ મેળવવાના આપણે રસ્તા બતાવીએ છીએ. આમાં પ્રોપર રસ્તો જ આપણે પસંદ કરવાનો છે. ફિઝિક્સમાં હકીકતમાં છે 180માંથી 150 કે 130થી 150 વચ્ચે માર્ક્સ લેવા એકદમ સહેલા છે. પ્રોપર વે ઉપર જ આપણે ચાલવાનું છે અને માર્ક્સ આવે છે, બરાબર. એટલે પણ આપણે જે અત્યારે વે બતાવીએ છીએ કે આ વે મુજબ ચાલો, ટૂંકું પડે ફિઝિક્સ અને એકદમ સહેલું પડે તો જ ફિઝિક્સમાં માર્ક્સ આપણે કવર થઈ શકે. તો અહીંયા જો આપણે કેટલા જે વાત કરી, એક સૂત્ર પર આધારિત આપણે વાત કરી, પછી અમુક ખાસ કિસ્સાઓ પર આધારિત MCQની વાત કરી, ત્યાર પછી સાપેક્ષ વેગ ઉપર આધારિત વાત કરી. હવે જે આપણે વાત છે એમાં 2 સૂત્ર પર આધારિત, કે ઓછામાં ઓછા 2 સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. અચળ પ્રવેગી ગતિના જ પણ 2 સૂત્રનો, જેમ કે 112 નંબરનું આપણે એક MCQ છે. 100 મીટર ઊંચાઈના એક ટાવરની ટોચ પરથી, 100 મીટર ઊંચાઈનો એક ટાવર છે, અને ટાવરની ટોચ પરથી 10 ગ્રામ દળના એક ગોળાને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. મુક્ત પતન કરો એટલે પ્રારંભિક વેગ 0 થાય. બરાબર આ જ ક્ષણે ટાવરના તળિયેથી એક બીજા દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે. આને મુક્ત પતન કરો તો બીજા દડાને તે જ સમયે ફેંકવામાં આવે. કેટલા વેગથી ફેંકવાનો છે? તો કે ભાઈ ઉર્ધ્વ દિશામાં 100 મીટર પર સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવાનો છે. તો આ દડાને ખાલી જગ્યા સેકન્ડ પછી એકબીજાને મળશે. આ બે રસ્તામાં ક્યાંક ભેગા થશે. આવડો અહીંથી આમ આવશે, આવડો આમથી આમ આવશે. રેડી? તો આને માની લો કે અહીંથી અહીંયા સુધીમાં આવવા માટે D1 જેટલું અંતર કાપ્યું હશે, આને અહીંથી અહીંયા આવવા માટે D2 જેટલું અંતર કાપ્યું હશે. જોવો જોઈએ આ D1 અને D2 આવી રીતે વાત થાય છે. હવે આપણે આ D1 અને D2નો સરવાળો કરો એટલે H મળી જાય. જો આ મુક્ત પતનનો જો કિસ્સો વિચાર કરો તો મુક્ત પતનમાં તમને પ્રારંભિક વેગ આપેલો છે 0, પ્રવેગ તો બધાને ખબર જ હોય કે G10 લઈ લેશું, બરાબર.
બે જ વસ્તુ છે, તમારી પાસે અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય નથી અને કાપેલ અંતર નથી. જ્યારે હંમેશા કોઈ પણ એક ઘટના માટે બે જ રાશિ આપે ત્યારે તમને હંમેશા બીજી સામે જોડાજોડ બીજી એક ઘટના આપે અને એ બેયનું તમારે સોલ્યુશન કરવાનું હોય એટલે હંમેશા એ બેન ભેગા કરવાના હોય અને બેન ભેગા કરો એટલે તમને છે જવાબ મળી જતો હોય. આ મુક્ત પતનની વાત થઈ. જુઓ હવે કઈ રાશિ એવી છે કે જે નથી ઉલ્લેખ કે નથી મેળવવાનું નથી આપણે શોધવાનું. અંતિમ વેગ કે આ બે ભેગા થાય ત્યારે એનો વેગ કેટલો નથી શોધવાનો કે નથી આપ્યો. અંતિમ વેગ વગરના સમીકરણ જ યુઝ કરવા તો જ સોલ્યુશન મળશે. v0t પ્લસ 1/gt². પ્રારંભિક વેગ 0 છે એટલે d1 બરાબર અહીંયા લખ્યું આપણે 1/gt². હવે જે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ છે એના માટે ઉર્ધ્વ દિશામાં પદાર્થને ફેંકવામાં આવે એમાં પ્રારંભિક વેગ તો આપણી પાસે 100 મીટર પર સેકન્ડ છે અને જીનું મૂલ્ય છે એનું કંઈ ટેન્શન છે નહીં. પણ અહીંયા જી આપણે કેટલો આવશે? માઇનસ આવશે. શું કામે? ઉર્ધ્વ દિશામાં પદાર્થને ફેંકો જેમ ઉપર જાય એમ એનું વેગનું મૂલ્ય ઘટતું જાય. તો d2 બરાબર પાછું આ જ સમીકરણ લાગુ પાડીએ છીએ. v0t 1/at². એની જગ્યાએ માઇનસ જી મેં લખી નાખ્યા છે. આ d2નું સમીકરણ બે જગ્યાએ મેં t1 t2 નો લખ્યા. શું કામે? માની લ્યો કે 5 વાગે બે અહીંથી આમ રવાના થયા. એક ઉદાહરણ છે. 5 વાગે બે રવાના થયા, 7 વાગે બે ભેગા થયા. તો આને અહીંથી અહીં પહોંચવા માટે લાગતો સમય 2 કલાક થયો અને આને 2 કલાક થયો, કારણ કે બેને એક હારે જ આને મૂકવાનો છે. ઉપરવાળાને મૂકવાનો, નીચેવાળાને ફેંકવાનો. જ્યારે ઉપરથી એક પદાર્થને મુક્ત પતન કરો ત્યારે જ બીજાને ફેંકવાનો છે. તો આ બે જે મળે ત્યારે જે બે અંતર કાપ્યું છે એ માટે લાગતો જો બેયનો સમય છે એ t એ બે માટે કેવો રહેશે? સમાન રહેશે. હવે જો ઉકેલ માટે તમારે આ બેયના સમીકરણનો સરવાળો કરી નાખો. d બરાબર d1 પ્લસ d2. d1 પ્લસ d2 કરો એટલે તમને h મળી જાય. રેડી? તો આ બેન સરવાળો કરો તો 1/gt, તો gt² ઉડી ગયા. તો 1/gt² ઉડી ગયા. v0t વધ્યા. જુઓ h બરાબર 100 અને પ્રારંભિક વેગ અહીંયા છે 100 અને સમય તમને t બરાબર મળી જાય 1 સેકન્ડ. બહુ સરસ મજાનો વાત છે. જો આમાં બે સૂત્રનો ઉપયોગ થઈને આવા બીજા બે સૂત્રોનો ઉપયોગ થઈને આપણે MCQ થાય એવા છે જે આપણે બધા હવે બાકીના જે MCQ છે એ બધા તમારા જાતે જ કરવાના છે. દરેક રીતના બધા એક MCQ આપણે કરાવી દીધા છે. બરાબર? દરેક રીતના આપણે MCQ થઈ ગયા છે. બીજું સાપેક્ષ સ્થાનાંતર ઉપર આધારિત સમીકરણો હોય છે. સાપેક્ષ સ્થાનાંતર એટલે કે ભાઈ xb માઇનસ xa બરાબર xbo માઇનસ xao પ્લસ vb માઇનસ va ઇન્ટુ t. આવું જે આપણું સમીકરણ છે એના ઉપર આધારિત જે અચળ વેગથી પદાર્થ ગતિ કરતા હોય તો તેના માટે પણ આ ડાયરેક્ટ સમીકરણનો ઉપયોગ કરીને આપણે થઈ શકે છે. બરાબર? તો આવતી વખતે આપણે છે એક તો આ સાપેક્ષ સ્થાનાંતરની આપણે આલેખ આપણે જો પહેલાં જોશું, જે અમે આ સમીકરણ લખ્યું તે એ સમીકરણનો એકાદો દાખલો આપણે ગણી નાખશું. એટલે બધી વસ્તુ પૂરી થઈ ગઈ આપણી. અચળ પ્રવેગતિ, સાપેક્ષ વેગ, આલેખ, વિકલન ઉપર આધારિત. આવતી વખતે મળશું ત્યારે આપણે શું કરીશું, અમુક એકાદ બે પેલા સાપેક્ષ સ્થાનાંતર ઉપર આધારિત એકાદો ભાઈ MCQ લીથામાં હશે જ, ત્યાંથી આપણે ગણશું એટલે તમને ખ્યાલ આવે. એનો આલેખે આપણે જોઈશું. પછી આપણે સંકલન ઉપર આધારિત ચર્ચા કરશું. થોડીક ત્રિકોણમિતિના સૂત્રો પણ આપણે વિચાર કરીશું, જે તમને એક મોકલેલા જ હશે. બરાબર? ત્રિકોણમિતિના સૂત્રો, તેના ઉપર આધારિત આપણે ચર્ચા કરીશું. બરાબર? અને આવતા લેક્ચરમાં આપણે છે ઓલમોસ્ટ બધું આ ત્રીજા ચેપ્ટરને લગતું બધું પૂરું થઈ જશે. બરાબર? કંઈ બાકી રહી ગયું હોય તો એને પછી લેક્ચરમાં, પણ લગભગ બધું આપણે આવતા લેક્ચર સુધીમાં ઓલમોસ્ટ બધો ટોપિક કવર થઈ જશે. આપણું શરૂઆતનું જે ફિઝિક્સ છે એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે મિકેનિક્સ જ આપણા ફિઝિક્સનું મેઇન પાર્ટ છે.
ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું ચેપ્ટર એ આપણું મેઇન ચેપ્ટર કહેવાય. જો એમાં તમે બરાબર પકડ લઈ લ્યો તો ફિઝિક્સ એકદમ સહેલું પડશે. બરાબર. બાર સાયન્સમાં એમાંય ખાસ કરીને જે પછી પાછળના જે ચેપ્ટરો છે બાર સાયન્સમાં, એમાં બહુ કાંઈ મહેનત તમારે કરવી જ નહીં પડે, ફટાફટ થઈ જશે. બરાબર. કારણ કે એ આપણે સહેલું પડશે. બરાબર. આ આપણો બેઝ એકદમ ક્લિયર કરવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોની સૂચના એ છે કે બધા MCQ ગણે, કોઈ પણ ડાઉટ્સ હોય તો પૂછી લેજો વોટ્સઅપમાં. બરાબર.